ચોમાસાના આગમનના એંધાણ છે ત્યારે વલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો છે। ભરતીના સમયમાં દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા હતા। આથી આજે દરિયાએ જાણે રૌદ્ર રૂપ લીધું હોય એવા દ્રશ્યો સર્જાયા। દરિયાના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં લોકો કિનારા પર જોવા મળ્યા હતા। આજે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા હતા। આવા જોખમી માહોલમાં પર્યટકોને દરિયા કિનારેથી દૂર રહેવાના સૂચન કરવામાં આવે છે, છતાં પર્યટકો આવા સૂચનોનો પણ અનાદર કરી પોતાના જીવને જોખમમાં મૂકી બાળકો સાથે પણ દરિયા કિનારે જોવા મળ્યા હતા। વલસાડના તિથલના દરિયામાં આજે મોટી ભરતીનો સમય છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યો છે વલસાડના તિથલના દરિયા કિનારાના દ્રશ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં આજે તિથલના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, સાથે જ હવાની ગતિ પણ અત્યારે જોવા મળી રહી છે। આ રીતે દરિયામાં આ રીતના જે રીતના જોખમી મોજા ઉછળી રહ્યા છે, તેમ છતાં કેટલાક લોકો હજુ પોતાના જીવને જોખમમાં મૂકી અને અહીંયા આગળ કિનારા નજીક ભયજનક અંતરે જોવા મળી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે દર વખતે આ રીતના જ્યારે મોટી ભરતીનો સમય આવે છે અને વધારે પાણી હોય છે એ વખતે અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે। લોકોને અવારનવાર સૂચનો કરવામાં આવે છે અને અહીંયા આગળ કિનારા પર ભયસૂચક બોર્ડ પણ લગાવવામાં આવે છે, પરંતુ તેમ છતાં લોકો છે એ પોતાની મસ્તીમાં આ રીતે મસ્ત રહે છે અને જોખમી રીતે નાના બાળકોને પણ આ રીતે કિનારા નજીક મૂકી દે છે। આથી આવા જે દ્રશ્યો છે ક્યારેક છે એ મોટી દુર્ઘટના સર્જી શકે છે। અત્યારે આપણી સાથે કેટલાક પર્યટકો છે, અહીંયાના પ્રવાસીઓ છે, એમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? મારું નામ સની ભાગચંદાણી છે। ભાઈ, કેવો દ્રશ્ય છે આજે? ક્યાંથી આવ્યા છો? હું ગોધરાથી આવ્યો છું। અહીં દ્રશ્ય બહુ સારું છે, હાઈટેકની કન્ડિશન છે। તમે જોઈ શકો છો દરિયામાં મોજા બહુ ઊંચા ઉછળી રહ્યા છે, પરંતુ કન્ડિશન આવી છે 3 દિવસ 4 દિવસની પણ આગાહી છે। અરવલ્લીમાં મિની વાવાઝોડું વિનાશ લઈને આવ્યું। ભિલોડામાં મિની વાવાઝોડાથી ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું। વેજપુર ગામમાં બાજરીનો પાકનો સોથ વળી ગયો। ભારે પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું। વેજપુર સહિત અનેક ગામડાઓમાં બાજરીના વાવેતરને વ્યાપક નુકસાન પહોંચ્યું। ખેડૂતો તંત્ર પાસે સર્વે કરી સહાયની આશા રાખી રહ્યા છે। વાવાઝોડાને કારણે મારા પાકને બહુ નુકસાન થયું છે। મેં બાજરીનું વાવેતર કરેલું હતું અને તેથી મારી નમ્ર વિનંતી છે કે તંત્ર સર્વે કરે અને મને સહાય આપે। અરવલ્લીમાં ભારે વાવાઝોડાથી નુકસાન। ભિલોડામાં વાતાવરણના પલટાએ સર્જી તારાજી। કિશનગઢમાં તબેલામાં નુકસાન પહોંચ્યું। વાવાઝોડાના કારણે તબેલા પર ઝાડ પડ્યું। તબેલામાં બાંધેલી એક ભેંસનું મોત નીપજ્યું। બે પશુ ઘાયલ થયાના સમાચાર છે। પશુપાલક શાંતિલાલ બોડાતને નુકસાન પહોંચ્યું। તબેલાના પતરા સાથે સૂકો ઘાસચારો પણ ઉડી ગયો। પશુપાલકો દ્વારા તંત્ર પાસે મદદની માંગ કરાઈ છે। મારા તબેલામાં ઘાસ હતું હુસેલ, એ 50% એટલે 1 ટ્રેક્ટર જેટલું ઉડી ગયું છે। ઉપરના પતરા બધા ઉડીને વેરવિખેર થઈ ગયા છે અને એક ઝાડ પડવાથી બહારનો ભાગમાં ભેંસ પાડી હતી, એ અંદર દટાઈને મરી ગઈ છે અને 2 ઘાયલ છે। ઘર ઉપર ઝાડ પડવાના કારણે તમામ પતરા તૂટી ગયેલ છે, તેમજ કિશનગઢ ગામમાં જે ખેડૂતોને બાજરીનું વાવેતર હતું તે સંપૂર્ણપણે 80% નુકસાન થયેલ છે। તો સરકારશ્રીની એટલી જ ભલામણ છે કે સત્વરે તેમનું સર્વે કરીને જે લાગતી વખતે સહાય હોય તે પૂરી પાડવા વિનંતી છે। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। સિંહોર, પાલિતાણા અને તળાજા તાલુકાને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે। છેલ્લા 15 વર્ષથી રિપેરિંગ ઝંખતો આ 28 કિલોમીટર લાંબો રોડ 20થી વધુ ગામો વચ્ચેથી પસાર થાય છે। રોજ હજારોની સંખ્યામાં મુસાફરો પસાર થાય છે, જેમણે ભારે હાલાકી ભોગવવી પડે છે। રોડ પર પસાર થતા હોય ત્યારે વાહનો જાણે ડાન્સ કરતા હોય તેવો અનુભવ થાય છે। તેથી રિપેરિંગની કામગીરી ઝડપથી કરવામાં આવે એવી રાહદારીઓ અને સ્થાનિકોએ માંગ કરી, જ્યારે અધિકારીઓ વહેલી કામગીરી કરવાનું આશ્વાસન આપી રહ્યા છે। 70 થી જે બાળકો રોડની હાલત છે જોઈ શકાય નહીં એવી હાલત છે। દરરોજ 5 થી 7 એક્સિડન્ટ થાય છે અને એટલા બધા ખાડા છે કે તમે 70 થી બાળકો પોગો તો પેટમાં દુખવા આવી જાય। 2 ફૂટના ખાડા છે, 1.5 ફૂટના ખાડા છે। તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। ગ્રામ્ય વિસ્તારના ઘણા રસ્તામાં ડામરની કામગીરી અત્યારે થઈ ગઈ છે। દાખલા તરીકે ભાવનગરની વાત કરું, જેસર તાલુકા, જેસર આસરાણા,
એમાં ડામરની કામગીરી પૂરી થઈ ગઈ. જે રસ્તો ખરાબ હતો એમાં ડામરની કામગીરી, રોડ કન્ડિશનની કામગીરી પૂરી થઈ ગઈ. સુરેન્દ્રનગરમાં કચ્છ હાઈવે પર બ્રિજની કામગીરીને લઈ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બ્રિજની કામગીરીને લઈ કેનાલની સાઈડમાં આવેલા રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું. તે રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસથી બ્રિજ પર ગાબડું પૂરવાની કામગીરી કરાઈ રહી છે. ત્યારે સ્થાનિકોએ તો ત્યાં સુધી કહ્યું કે આ બ્રિજ પર એક વર્ષમાં જ 4 વખત ગાબડા પડ્યા. તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા. હાલ તો બ્રિજનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી. સુરેન્દ્રનગર નેશનલ હાઈવે ને જોડાતા નર્મદા કેનાલનો જે બ્રિજ આવેલો છે, જે એની અંદર 4 થી 5 વાર ગાબડા પડ્યા છે. આ તંત્ર થીગડા મારીને કામ ચલાવ કરે છે, પણ અગાઉના જે અહીંથી જે ડાયવર્ઝન આપ્યો છે, જે મૂળચંદ રોડ ઉપરનો બ્રિજ, એ હાવ જર્જરિત હાલતમાં છે. જે દૂધરેજ ગામેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર જે પુલ આવેલો છે તે જર્જરિત હાલત થઈ ગયો છે. સખત 1 વર્ષથી આ પુલ ઉપર 4 થી 5 વાર ગાબડા પડ્યા. આ પુલમાં અત્યારે ગાબડું પડવાથી અમને ડાયવર્ઝન આપવાથી અમે બહુ જ હેરાનગતિ અને બહુ જ પરેશાન છીએ. કારણ કે અમને ડાયવર્ઝન એવું આપેલું છે કે એકેય પુલમાં સારી વસ્તુ નથી. ઉલકાઈ પડી જાય એવું છે, અનકાઈ પડી જાય એવું છે. સુરેન્દ્રનગરથી કચ્છને જોડતા મુખ્ય નેશનલ હાઈવે પર નર્મદા કેનાલ પર આવેલ બ્રિજ પર છેલ્લા 1 વર્ષમાં આ 5મી વાર ગાબડું પડવાથી હાલ આજે નર્મદા કેનાલ પરનો જે બ્રિજ છે, આ બ્રિજ છેલ્લા 10 દિવસથી બંધ કરવામાં આવ્યો છે. બ્રિજનું જે છે સમારકામની કામગીરી છે તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ જે આ કેનાલ પરનો જે બ્રિજ છે એ બંધ હોવાના કારણે તંત્ર દ્વારા હાલ જે નર્મદા કેનાલની બંને તરફના રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન અંદાજે 3 થી 4 કિલોમીટરનું હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. ક્યાંક ને ક્યાંક જે મૂળચંદ તરફનો એક જે બ્રિજ છે અતિ જર્જરિત હોવાથી ખાસ કરીને જે કચ્છ તરફથી આવતા જે ભારે વાહનો છે એ વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોવાથી મોટી દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના બને ત્યારબાદ જ આ જે બ્રિજ છે એનું નવીનીકરણ કે યોગ્ય સમારકામ હાથ ધરે તેવી લાગી રહ્યું છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરી અને તાત્કાલિક છે આ બ્રિજનું છે એ ખુલ્લો મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો. પ્રતિ કિલોએ 10 રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલ દાળના ભાવમાં પણ 50 પૈસાનો ઘટાડો કર્યો. દાળની 70 કિલોની બેગમાં 35 રૂપિયાનો ફાયદો. જૂનો ભાવ 1540 હતો, જે હવેથી 1505માં મળશે. પહેલી વાર એવું બની રહ્યું છે કે દાળમાં 1 ગુણે 35 રૂપિયાનો એક જ હાથે ઘટાડો કર્યો છે અને દૂધમાં 10 પૈસાનો વધારો. પહેલા ભેંસના દૂધમાં 53 રૂપિયા 44 પૈસા પ્રતિ લીટર હતા. હવે જે વધશે એમાં 10નો વધારો સાથે વધશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.